નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે ન્યૂ હોલેન્ડ 3630 સ્પેશિયલ એડિશન. કંપનીએ ખૂબ જ મોટા બદલાવ કર્યા છે. પંજાબી સ્ટાઇલ છત્રી આવશે, કંપની ફિટેડ, અને બધા જે બદલાવ કરેલા છે એની ફૂલ ડિટેલમાં માહિતી લેવાની છે આપણે. નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેક્ટરની વાત કરીએ તો 3630 સ્પેશિયલ એડિશન 1998માં આ મોડેલ લોન્ચ થયેલું હતું અને આ માનો કે સમથિંગ 25-26 વર્ષથી આ મોડેલ કન્ટિન્યુ આવે છે. આમાં પહેલેથી વાત કરીએ તો ફ્રન્ટમાં બમ્પર આવશે 65 કિલોનું, પ્લસ તમારે એડિશનલમાં તમારે જે પ્લેટો લગાડવી હોય એ પ્લેટો પણ લાગી જાય. પાવર સ્ટેરિંગ ને ફ્રન્ટ એક્સલની વાત કરીએ તો એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ આવશે. તમે તમારી જરૂરિયાત મુજબ અંદર બહાર કરી શકો. સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગનો પંપ અને તેનું પાવર સ્ટેરિંગનું ઓઇલ બે અલગથી આવશે. આ પાવર સ્ટેરિંગનું ઓઇલ, આ એનો પંપ બે અલગથી આવશે. રોટરી પંપમાં આવશે આ ટ્રેક્ટર. રોટરી પંપમાં આવશે વિથ ટર્બો આવશે. ટર્બો ચાર્જર એન્જિન આવે આમાં. કંપની હોલેન્ડ પોતાનું એફપીટી એન્જિન આવશે, રોટરી વિથ ટર્બો. કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો ડ્રાય ટાઈપનું એર ક્લીનર આવશે અને ડબલ લાઇનનું રેડિએટર આવશે. વોટર સપરેટર આવશે, પ્લસમાં નાનું ડીઝલ ફિલ્ટર આવશે. જે તમારો ટાંકીમાં જે ડીઝલ શરૂઆતમાં આવે આમાં આવે એટલે કચરો બધો આમાં રહી જાય. ફાઈબર ફ્યુલ ટેન્ક આવશે 60 લીટરની. ઓઇલ બ્રેક આવશે. અને ગેરની વાત કરીએ તો આમાં તમને સિંક્રોમેન્સ ગેર મળે છે. ફૂલી કોન્ટેન્સમેસ એકેય નહીં, સિંક્રોમેન્સ ગેર મળશે. આ તેનો વાલ થઈ ગયો લિફ્ટનો ડ્રાફ્ટ રેટ કંટ્રોલનો. આ તમે આનાથી તમારી લિફ્ટ ઊંચા નીચેની કેપેસિટી તમે નક્કી કરી શકો. એનો નીચે કેટલી આપણે ઉતારવી, ઉપર કેટલી રાખવી. આ તમારો વાલ છે એ 80 સ્ટ્રીમનો છે, એ વાહે લાગેલો છે, જેક એનો છે. અને આ તમારો સેન્સિંગનો નોબ થઈ ગયો, બરાબર. આમાં તમારે 4 પોઈન્ટ આપે. લિફ્ટની વાત કરીએ તો દાબ, પોઝિશન પ્લસ લિફ્ટોમેટિક. ડિસ્ટ્રીબ્યુટર આવી જશે ડબલ એક્ટિંગ. ઇન્ડિકેટર એલઈડી આવશે, સાદા નહીં એલઈડી. ટાયર સાઇઝની વાત કરીએ તો આગળના ટાયર 750 હોડ, પાછળના 16-9-28 આવશે. કંપની ફિટેડ કેનોપી આવશે, લોકલ નહીં. તમે આનો એકવાર સપોર્ટ જોઈ લો, કેટલા બોલનો સપોર્ટ છે. કંપની ગેરંટી આપે કે તમારે ટ્રેક્ટર પલટી મારી જાય તો એ પાઇપ નહીં વળે. વાય ઇમ્પ્લિમેન્ટ લેમ્પ આપશે તમને. ટોપલિન છે, 3 પોઈન્ટ લીકેજ આવશે. આ પાટા સિસ્ટમ આવે. મોટો બદલાવ છે, જોઈએ. 24 પ્રકારનું સેન્સિંગ થાય, પ્લસ હાઇટ લિમિટર આવે. આનાથી તમે શું થાય, લિફ્ટોમેટિકથી જે તમે લિફ્ટ ઊંચી કરો એ તમે લિફ્ટથી ઊંચી કરશો એટલે આખી ઊંચી થઈ જાય. અહીંથી તમે એનું પણ સેટિંગ કરી શકો, લિફ્ટોમેટિકનું પણ, કે તમારે લિફ્ટોમેટિકથી એટલી જ લિફ્ટ ઊંચી કરવી છે એટલે તમે લિફ્ટોમેટિકથી રોટાવેટર પણ આંકી શકો. પીટીઓની વાત કરીએ તો આમાં 46 હોર્સ પાવરનો પીટીઓ આવશે. 2000 કિલો લિફ્ટ કેપેસિટી પ્લસ 580 સ્ટ્રીમ, ટોટલ 2500 કિલો આવશે. જેક આપેલો છે, પછી એ 500 કિલોનો અલગથી જેક લાગે. 2000 કિલો કંપની આપે આમાં અને 500 કિલો અલગથી, એટલે 2500 કિલો થાય. સ્ટેબિલાઇઝર આપી દે બંને બાજુ. આ એની સ્પેસિફિકેશન છે. આ એન્જિન નંબર છે, આ ચેસિસ નંબર. આ ટોટલ વેઇટ થયો, બરાબર. કે તમે માનો કે ટ્રેક્ટર ઉપર બોરિંગ મશીન બેહાડો તો આ 3285 કિલો, એટલે ટ્રેક્ટર ઉપર તમે ટોટલ આટલો લોડ બેહાડી શકો. આ થયો 2445 કિલો, 2145. આ તમારી પાછળની એક્સેલ છે ને
એની ઉપર તમે માના લોડર બેહાડો, બોરિંગ મશીન બેહાડો તો આ એક્સેલ આટલો વજન લઈ શકે. આ 1140 કિલો ફ્રન્ટનો વજન થયો. આગળ તમે લોડર બેહાડો તો તમને ખ્યાલ આવે, બધે જે બહાર લોડર બનાવે ડબ્બા છે ઉમિયા, એને ખ્યાલ આવે કે આગળની એક્સેલ કેટલો ફ્રન્ટ વજન ખમી શકશે. કેનોપી આવી જાય, ટૂલ બોક્સ આવી જાય, પાછળના ઇન્ડિકેટર એ બધું LED આવશે. અને એક્સેલની વાત કરીએ તો આમાં હબ રિડક્શન કટ એક્સેલ આવશે. કટ એક્સેલનો ફાયદો શું કે આની ખેંચવાની તાકાત વધારે આવે, બીજા ટ્રેક્ટર કરતાં આનું ડિપ્રેશન અંદર આવે. આને જે ક્રાઉન પિનિયનમાંથી પાવર આવે, આપણે નોર્મલી બીજા ટ્રેક્ટરમાં આગળથી પાવર આવ્યો ને સીધો એક્સેલમાં વહી ગયો એટલે ટ્રેક્ટર એક્સેલ આગળ પર કરે. આને પાવર પાછળથી આગળ ધક્કો મારે. એક્સેલ ક્રાઉન પિનિયનમાં જે પાવર આવ્યો એક્સેલમાં, ત્યાંથી આ એક્સેલમાં પાછો આવ્યો પાવર, એટલે આ ડબલ તાકાત મારે અને પછી આગળ ધક્કો મારે ટ્રેક્ટરને. આ ટ્રેક્ટર તમારા ટ્રોલિંગમાં કોઈ જે આગળ ઊંચું ન થાય, દાંતી છે, પ્લાવ છે, એમાં તમારાની ખેંચવાની તાકાત વધારે આવે અને ટાયર સ્લીપ ઓછા ખાય. આમાં હબ રિડક્શનમાં ટાયર સ્લીપ જ આમાં હાવ ઓછી. હેવી પ્લેટફોર્મ આવશે, વિથ મેટ આવશે, મેટ પણ લાગેલું આવશે. ડાયાફ્રામ ક્લચ આવશે, વિથ ક્લચ લોક આવશે. પીટીઓનો ક્લચ ઇન્ડિપેન્ડન્ટ આવશે, ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ આવશે. પીટીઓ ઓપ્શનની વાત કરીએ તો એમાં 540 અને રિવર્સ બે જ ઓપ્શન મળે છે. સીટની વાત કરીએ તો આર્મ રેસ્ટ વિથ સીટ બેલ્ટ, હેવી સીટ મોટી આવશે. સીટ રેસ્ટ આપેલા છે સાઈડમાં, જેથી તમે આરામથી અને સીટ બેલ્ટ હાથ રાખી શકો. અને સીટ બેલ્ટ આપેલા છે ટેલરમાં. કમ્ફર્ટની વાત કરીએ તો સીટિંગ વ્યવસ્થા ખૂબ જ સારી છે. તમને આગળથી વ્યૂ પણ સારો આવશે. સાઈડમાં ગિયર આપેલા છે અને બેસવામાં હાવ આરામદાયક છે. ગમે તમે ઓપરેશન કરો તો તમને કોઈ થકાવટ કે થશે નહીં. હાવ કમ્ફર્ટથી તમે ટ્રેક્ટર ચલાવી શકો છો. ડિજિટલ મીટર આપેલું છે અવર્સનું. બધી માહિતી તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં મળી જાય. એન્જિનમાં ટર્બો ચાર્જર આવશે. આ ટર્બો ચાર્જરની ઓઇલની લાઈન છે. એન્જિનનું ઓઇલ ટર્બોમાં જાય અને એન્જિનનું ઓઇલ પણ ઠંડુ થઈને જ એન્જિનમાં પાછું જશે. આ એ પાઇપ છે, આ જો આ હોત પાઇપ છે આપણે પાણીનો, એની અંદર કનેક્શન આપેલું. આ પાણી અહીંથી ટાઢું હાલે, એની અંદરથી ઓઇલ પણ હાલે. અંદર પાઇપની અંદર પાઇપ આપેલી, એટલે એન્જિનનું ઓઇલ તમારું ટાઢું રહે. તમે કદાચ આખો 24 કલાક આખો 48 કલાક આખો તમારું એન્જિન ઓઇલ ટાઢું રહે. અને એન્જિન ઓઇલ ટાઢું રહે એટલી જ તે તમારે એન્જિનની આવડતા વધે. ટર્બો આપેલો છે. આગળની લાઇટની વાત કરીએ તો એ પણ LED આપેલી છે. લાઇટનો લુક તમે જુઓ, જોરદાર લાઇટ આપેલી છે આગળ LED. આ ટ્રેક્ટર ઉપર તમને 6000 અથવા 6 વર્ષની વોરંટી મળશે. 6 વર્ષની વોરંટીમાં તમારું એન્જિન, ગિયરબોક્સ અને હાઇડ્રોલિક આવી જાય. ન્યૂ હોલેન્ડ 3630 TX રિવર્સ PTO સાથે વિથ ટર્બો ચાર્જ એન્જિન આવે છે. 12+3 UG ગિયરબોક્સ સાથે, ઇન્ડિપેન્ડન્ટ PTO સાથે અને રેસ્ટ આર્મ પણ આપેલા છે, જેથી તમે ચડવા માટે ફૂટ સ્ટેપ પણ આપેલા છે સારા. ન્યૂ હોલેન્ડ 3630 TX સ્પેશિયલ એડિશન